વાત કરીએ વાવાઝોડાની તો વાવાઝોડાની સંભાવના વધુ પ્રબળ હવે બની રહી છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે। 24 મે ડિપ્રેશન સર્જાવાની પણ સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। અનુમાન પ્રમાણે જોઈએ તો ડિપ્રેશન બન્યા બાદ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે। હવામાન વિભાગે આ અનુમાન વ્યક્ત કર્યું છે। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જો કે હજી એક વાવાઝોડાની વકી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી દીધી છે। બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે, ભારે વાવાઝોડું થશે। તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું છે। બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે। 120 કિલોમીટરની પ્રતિ ઝડપે કે તેથી વધુ ઝડપે પવન ફૂંકાશે। લગભગ દક્ષિણ પૂર્વીય તટેથી પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે અને આની અસર ગજબની હશે। લગભગ દક્ષિણ પૂર્વીય તટો ઉપર તો પૂર આવે તેવી સ્થિતિની શક્યતા છે, પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને ભેજ મર્જ થતાં એકબીજા વાયુ અથડાવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થશે। પણ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહેશે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે અને ગુજરાતના અરબી સમુદ્રમાં વાવાઝોડું લગભગ મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહેશે। આ વાવાઝોડાની અસરો જે છે એ અસર તો ભારે કરશે, પરંતુ ત્યાંની થોડીક હજુ વાર છે આ વાવાઝોડાની। એટલે તે પૂર્વે બંગાળના ઉપસાગરના ભેજ મર્જ થશે અને જે રોહિણી નક્ષત્રમાં છે ભારે ગાજવીજ સાથે વરસાદ થશે। તો હાલ આગ ઓગતી ગરમી પડી રહી છે અને હવે તો આ ગરમીએ તોબા કરી દીધા છે અને દરેક લોકો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। આખરે ચોમાસું હવે કેટલું દૂર? આગાહીકાર પરેશ ગોસ્વામી ચોમાસા અંગે આગાહી કરી છે। વિશ્વાસ છે કે જે ઓએલઆર છે અને પવનની જે સ્પીડ છે એ બંને ક્રાઇટેરિયા છે એ લગભગ 27 મે રોજ કમ્પ્લીટ થઈ જાય તેવું એક અનુમાન છે। એટલે 27 મેના રોજ ચોમાસું છે એ લગભગ કેરળની અંદર પ્રવેશ કરી જશે। કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરે પછી મહારાષ્ટ્રના મુંબઈ સુધી એ જ ગતિએ લગભગ 3 દિવસ વહેલું ચોમાસું છે એ મુંબઈ સુધી કન્ટિન્યુ આગળ ચાલશે। મુંબઈ પાસે આવી અને યોગ્ય હવામાન ન મળવાને કારણે ચોમાસું એક વખત ત્યાં રોકાઈ શકે છે। એ કદાચ રોકાશે તો લગભગ 36 થી લઈને 48 કલાક સુધી મુંબઈ પાસે ચોમાસું રોકાઈ જશે અને પછી ફરીથી પાછું આગળ વધશે। એટલે ગુજરાતની અંદર ચોમાસું છે એ વહેલું આવશે, પણ માત્ર 1 દિવસ અથવા તો 1.5 દિવસ જેટલું ચોમાસું વહેલું એન્ટર થાય તેવી એક શક્યતાઓ છે। એટલે 14 જૂન આસપાસ ચોમાસું છે એ ગુજરાતની અંદર પ્રવેશ કરી જશે અને 5 થી 3 દિવસ બાદ ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત જોવા મળશે, જો કે આ રાહત આંશિક જ હશે અને છેલ્લા 36 કલાકની અંદર આ ચોમાસાએ ઘણી બધી પ્રગતિ કરી છે। અત્યારે ચોમાસું છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે, કેમ કે ઇન્ડિયન ઓશન, બંગાળની ખાડી અને અરબ સાગર સહિતના વિસ્તારો છે ચોમાસાને આગળ ધપાવવા માટે ફેવરેબલ છે। એટલે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। આ વચ્ચે 25 થી લઈ અને 30 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારો ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને તાપમાન જે અત્યારે છે એની અંદર 2 ડિગ્રીથી લઈ અને 2.6 ડિગ્રી સુધીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ। તો ગુજરાતના ચોમાસા અંગે પરેશ ગોસ્વામી અનુમાન વ્યક્ત કરી દીધું છે। 14 જૂનથી જેવી રીતે ગુજરાતની પ્રક્રિયા ચાલુ થશે, જેવી રીતે વલસાડ જિલ્લાનો પ્રવેશ થશે એટલે દક્ષિણ ગુજરાતનું વલસાડ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે આની અંદર ચોમાસાની સૌપ્રથમ શરૂઆત થશે, એકી સાથે શરૂઆત થશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે। એટલે વલસાડ જિલ્લાથી શરૂઆત થાય અને છેલ્લું આપણું આવે છે બનાસકાંઠા સુધીના વિસ્તારોને કવર કરશે। ત્યાં સુધીમાં સમય લાગશે લગભગ 26 થી 27 જૂન સુધીનો। એટલે 14 જૂનથી લઈ અને 26-27 જૂન સુધીનો સમય હશે। તો સાથે જ આપણે જણાવી દઈએ આ વખતનું ચોમાસું લાંબુ ચાલી શકે તેમ છે। પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે।
ગુજરાતની અંદર ચોમાસું એટલે મોન્સૂન વિડ્રોલનો સમય હશે એ લગભગ ઓક્ટોબર મહિનાની 25 થી 27 ઓક્ટોબરનો હશે, એટલે ચોમાસું ખૂબ લાંબુ ચાલશે. એટલે ખેડૂતોએ એ પ્રકારના વાવેતર કરવા જોઈએ. જો કે અર્લી વેરાયટીઓના વાવેતર થશે, જેની અંદર કપાસ, મગફળી કે સોયાબીન જેવા પાકો હોય, જે વહેલી પાકની જાતોના વાવેતર થશે તો વચ્ચે ગેપ પણ મળશે, જેની અંદર હાર્વેસ્ટિંગ કરી શકે છે. અને હવે વાત ધગધગતા ગુજરાતની. સુરતના બારડોલીમાં પારો 38 ડિગ્રી પર પહોંચ્યો. બારડોલીથી ન્યૂઝ 18નું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ આપણે બતાવી રહ્યા છે. પારો ભલે 38 ડિગ્રી પર હોય, પરંતુ બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સુરતના બારડોલીમાં પારો 38 ડિગ્રી પર મળ્યો. ભારે બફારાની વચ્ચે લોકો આ ગરમી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો હાલ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. ગુજરાત સરકારના હવામાન ખાતાએ આગાહી કરી છે અને સુરત જિલ્લાની અંદર યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. ખાસ કરીને દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ. પહેલાં તો બારડોલી નગરની અંદર આ ટેમ્પરેચર 38 જેટલું બતાવી રહ્યું છે. ખાસ કરીને 38 જેટલું ટેમ્પરેચર હોય, પરંતુ 47 જેવું હોય, એ 38 છે 47 જેવું હોઈ શકે એવા દ્રશ્યો પણ છે. અહીં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી અને ડિહાઇડ્રેશન ના થાય એના માટે આ શેરડીનો રસ છે, છાશ છે, તેમજ ઠંડા પીણા તરફ વધુ લોકો વળી રહ્યા છે. અને આ દ્રશ્યમાં જોઈ શકો છો કે શેરડીનો રસનું જે કોલું છે ત્યાં ઘણા લોકો આ શેરડીનો રસ પીને ઠંડક માટે રસ પણ પીતા હોય છે. અને ખાસ કરીને આ જે ડિહાઇડ્રેશન થાય એનાથી બચવાના લોકો અનેક પ્રયાસો પણ કર્યા છે. રસ્તાની વાત કરીએ બારડોલી નગરના, તો બારડોલીના નગરના રસ્તાઓ પણ કર્ફ્યુ હોય એવા સુમસાન પણ જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને આ જે સુરત જિલ્લાના જે 8 તાલુકા છે તેની અંદર સખત ગરમીને ધ્યાનમાં લઈ હાલ રસ્તા પર પણ જે ટ્રાફિક તમે જોઈ રહ્યા છો, ટ્રાફિક પણ જે રોજિંદો ટ્રાફિક હોય છે એના કરતાં ઘણો ઓછો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગરમીની અંદર લોકોને સરકારી વહીવટીતંત્ર પણ કહે છે બિનજરૂરી કામ માટે ઘરમાંથી બહાર નહીં નીકળવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવે છે. અને ખાસ કરીને આજે ગરમી વધારે છે, જેને લઈને લોકો ઠંડા પીણા, ડિહાઇડ્રેશન માટે જે ગ્લુકોઝ જેવા વસ્તુનું પણ સેવન કરે એવું એ કરે તો ડિહાઇડ્રેશનથી બચી શકાય એમ છે. કેતન પટેલ.